માણસનું જીવન ઇતિહાસ કે પછી રાજનીતિ વર્ષોથી એ શીખવે છે કે કોઈ એક વસ્તુ સતત ચાલતી હોય તો એ બદલાવ છે. બદલાવ છે જે થતો રહે છે. રાજનીતિના ઘટનાક્રમોનું પુનરાવર્તન પણ થતું રહે છે. 1980માં મુંબઈમાં મળેલા અધિવેશનમાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે હું એ ભવિષ્યવાણી કરવાની હિંમત કરું છું કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા और कमल खिलेगा. એ કમલ 1980થી ખીલવાની શરૂઆત થઈ. પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના 2 સાંસદો પહોંચ્યા અને ત્યાંથી 303 સુધીની સફર ભારતીય જનતા પાર્ટી 2019 સુધી લઈ ગઈ. 400 પાર સુધીનો નારો હતો એ શક્ય નથી બન્યું. 2004 વાળી મુવમેન્ટ જાણે ફરીથી એનું પુનરાવર્તન થયું હોય એ પ્રકારનું દ્રશ્ય સામે આવ્યું. પણ સરખામણીએ ભારતીય જનતા પાર્ટી મજબૂત સ્થિતિમાં છે. એનડીએની મિટિંગ થઈ ગઈ છે અને સરકાર નરેન્દ્ર મોદી જ બનાવશે એવું લાગી રહ્યું છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કેટલાય રાજનેતાઓએ ગઈકાલે જ્યારે સાંજે આવીને પત્રકાર પરિષદ કરીને મલ્લિકાર્જુન ખડગે જેવા નેતાઓએ પણ કહ્યું કે નૈતિક આધાર પર નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી ન બનવું જોઈએ, ત્યારથી એ મુદ્દો ચર્ચાનો વિષય હતો કે કોની સરકાર બનશે. ગઈકાલે જે સ્પષ્ટ હતું એ આજે સ્પષ્ટ નહોતું એ આજે સ્પષ્ટ થઈ ગયું છે. સરકાર બનવા જઈ રહી છે નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ એટલે કે એનડીએની. આ એવું ગઠબંધન હતું કે જે ખાસા વર્ષો પહેલા બન્યું હતું. એનડીએ વર્સિસ યુપીએ વર્ષો સુધી આવી સરકારો અને આવા વિપક્ષો રહ્યા. પણ એના પછી ભારતીય જનતા પાર્ટીને જ્યારે 2014માં અદ્ભુત બહુમતી મળી, એ 282નો આંકડો ને એના પછી મળેલો 303નો આંકડો, એના પછી ભારતીય રાજનીતિની પરિભાષા બદલાઈ, એનડીએની વ્યાખ્યા બદલાઈ, જૂના સાથીઓ તૂટતા ગયા અને એટલી હદે તૂટ્યા કે જે સાથીઓ હતા એ પાર્ટીઓ જ અંદરો અંદર તૂટી અને વિખેરાઈ. સૌથી જૂના એલાયન્સના એટલે કે ગઠબંધનના સાથીઓમાં શિરોમણી અકાલી દળથી માંડીને શિવસેના સુધીના પક્ષો હતા. એ પક્ષો ભારતીય જનતા પાર્ટી સુધી એમની સાથે રહ્યા તો ખરા, પણ આ નવી ભાજપ હતી જેણે એ પાર્ટીઓને જ વેરવિખેર કરી નાખી. પરિણામ શું સામે આવ્યું છે કે હવે ભારતીય જનતા પાર્ટીએ જે ગઠબંધનનો સહારો લઈને સરકાર બનાવવાની જરૂર પડી છે એ બહુ જ નોર્મલ, બહુ જ સ્વાભાવિક છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ બધા, રાહુલ ગાંધી 2 બેઠક પર લડ્યા, કોંગ્રેસ પક્ષ આટલી બેઠકો પર લડી, પણ 99 બેઠકો પર એ લોકો જીતી શક્યા છે. અને છતાંય કોંગ્રેસની અંદર એ વિજયનો ઉત્સાહ વધારે છે જે ભારતીય જનતા પાર્ટીમાં આટલી બેઠકો સુધી પહોંચ્યા પછી પણ નથી દેખાઈ રહ્યો. એનું કારણ એ છે કે સહારાની ટેવ નથી રહી એમને. અને સહારા કરતાં પણ વધારે સાથીની અમારે પણ જરૂર હોઈ શકે છે. અને અમે કોઈની સાથે સરકારમાં રહીએ છીએ તો એમના પર ઉપકાર નથી કરતા, પણ એ અમારા સાથી છે એ દ્રષ્ટિએ જોવાનું ભારતીય જનતા પાર્ટીએ ખાસા સમયથી છોડી દીધું હતું. સત્તાનો અતિરેક નહોતો, 300 પારનો જનાદેશ હતો. ખૂબ સામાન્ય ભારતીય જનતા પાર્ટી 2019ની પરિસ્થિતિ બધાને સાનુકૂળ અનુરૂપ આવેલો જ જનાદેશ હતો. પણ આવનારો સમય એ અમારો જ છે ને અમારા સિવાય કોઈ જ નથી દેશની રાજનીતિમાં. એ પ્રકારના ભાવના કારણે ભારતીય જનતા પાર્ટી આજે એ પરિસ્થિતિમાં આવીને ઊભી છે કે વિજય મેળવ્યો હોવા છતાં વિજયનો અહેસાસ નથી કરી શકતા. જીતી તો ભારતીય જનતા પાર્ટી છે. આટલા વિશાળ દેશમાં, આંધ્રપ્રદેશમાં આટલી બેઠકો આવી, ઓડિશામાં દેશના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવી, પ્રધાનમંત્રી મોદીનું 3જી વાર બનારસથી ચૂંટાઈને આવવું અને આખા દેશમાંથી 240 કરતાં વધારે બેઠકો મેળવીને આવી 3જી વાર બનવાવાળી પહેલી આ સરકાર રહેવાની છે જે ભારતીય જનતા પાર્ટી ગઠબંધન સાથે બનાવવા જઈ રહી છે. પણ એ ગઠબંધન કે જે સહયોગમાં સારું લાગવું જોઈએ, એ ગઠબંધન ભાર લાગે છે. એનું કારણ એ છે કે ગઠબંધનની ટેવ ભાજપને નથી રહી. અને એ ટેવ ભાજપને નથી રહી અને તો એ સરકાર બનાવવા માટે ખૂબ મહત્વનો દસ્તાવેજ એ છે કે જેના પર બધાની સાઇન એટલે કે હસ્તાક્ષર સામે આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ રાજીનામું આપી દીધું છે. પ્રધાનમંત્રીના રાજીનામું આપતાની સાથે જ સરકાર છે એ ડિઝોલ્વ થઈ ગઈ છે અને હવે પદનામિત પ્રધાનમંત્રી, એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર એ બન્યા છે. પદનામિત નહીં, કાર્યવાહક પ્રધાનમંત્રી બન્યા છે નરેન્દ્ર મોદી. નરેન્દ્ર મોદીના કાર્યવાહક પ્રધાનમંત્રી બનવાનો મતલબ એ છે કે જ્યાં સુધી નવી સરકારની રચના નથી થતી ત્યાં સુધી બાકીના બધા જે કામ, વિષમ પરિસ્થિતિઓમાં પણ કોઈ કામ ન અટવાવા જોઈએ એ બધું જ એ સંભાળશે. બાકી દેશના પ્રધાનમંત્રી તરીકે એમણે રાજીનામું આપી દીધું છે. પ્રધાનમંત્રીના રિઝાઇન કરતાની સાથે જ દેશની કેબિનેટ છે એ પણ ડિઝોલ્વ થઈ ગઈ છે. મંત્રીમંડળ છે એ પણ ડિઝોલ્વ થઈ ગયું છે. હવે 8મી જૂને સંભવતઃ શપથનો કાર્યક્રમ હોઈ શકે છે. એનડીએની સરકારમાં જે લોકોએ હસ્તાક્ષર કરીને આપ્યા છે એમાં જેડીયુના નીતિશ કુમાર, ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ, આરએલડીના જયંત ચૌધરી, એકનાથ શિંદે, એલજેપીના ચિરાગ પાસવાન, અનુપ્રિયા પટેલ, હમના જીતનરામ માંઝી, ટૂંકમાં 16 પક્ષ 21 નેતાઓ અને એનડીએની સરકાર બનશે. 16 પક્ષ 21 નેતાઓ છે. 16 પક્ષના નેતાઓને કોઈને કોઈ રીતે તમે પ્રતિનિધિત્વ આપશો તો એનો મતલબ પહેલી અસર ગુજરાત પર આવશે, કેમ કે ગુજરાતમાં કેબિનેટમાં ગુજરાતથી 6 મંત્રીઓ હતા.
પ્રધાનમંત્રી મોદી ભલે ઉત્તર પ્રદેશથી લડે છે તો પણ આપણે એમને આપણા જ માનીએ છીએ અને એ પણ આપણને એમના જ માને છે. એટલે એ સંદર્ભે પ્રધાનમંત્રી મોદી, અમિત શાહ, ગૃહમંત્રી રહ્યા જયશંકર, જયશંકર એ ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયા એટલે એમને પણ ગણીએ તો જયશંકર, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા જે કેબિનેટ મિનિસ્ટર હતા, પરસોત્તમ રૂપાલા જે કેબિનેટ મિનિસ્ટર હતા, એટલે 5 તો આપણા કેબિનેટ મિનિસ્ટર છે. દેવસિંહ ચૌહાણ MOS રહ્યા, દર્શનાબેન જરદોશ MOS એટલે કે મિનિસ્ટર ઓફ સ્ટેટ રહ્યા, ટેક્સટાઇલ અને રેલવે બંને એમની પાસે MOSમાં હતા, ડૉક્ટર મહેન્દ્ર મુંજપરા પણ રહ્યા. એટલે એ હિસાબથી તો 8 મંત્રીઓ છે. જયશંકરને બાદ કરી દઈએ, પ્રધાનમંત્રી મોદીને બાદ કરી દઈએ તો એ 6 મંત્રીઓ ગુજરાતમાંથી હતા. આ વખતે એનું પુનરાવર્તન થતું નથી દેખાઈ રહ્યું. એનું કારણ કે જ્યારે સાથી પક્ષો આવે છે ત્યારે તમે એમને મંત્રીપદમાં પણ સમાવો છો. મંત્રીપદનો માત્ર સવાલ નથી, દેશની સરકારના અનેક નિર્ણયોમાં ચંદ્રબાબુ નાયડુ કે નીતિશ કુમારનો હંમેશા હસ્તક્ષેપ રહેવાનો છે. હસ્તક્ષેપ કરતાંય તમે એમને બતાવ્યા વગર ઘણા બધા નિર્ણયો નહીં લઈ શકો. રહી વાત હિન્દુત્વની, તો ચંદ્રબાબુ નાયડુ અને અમિત શાહ બંનેના જે અલગ અલગ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂઝ છે સવારથી વાયરલ થઈ રહ્યા છે. જે તે સમયે NDTVને આપેલા ઇન્ટરવ્યૂમાં ચંદ્રબાબુ નાયડુએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સિવાય દેશનો કોઈ પણ નેતા એ પ્રધાનમંત્રી બનવાને લાયક છે. નરેન્દ્ર મોદીએ તો PM બનવાને પણ લાયક નથી જ્યારે એ એલાયન્સમાંથી છૂટા પડ્યા હતા ત્યારે. અમિત શાહ જ્યારે પ્રચાર કરતા હતા આંધ્રપ્રદેશમાં ત્યારે એમણે ચંદ્રબાબુ નાયડુ વિશે આ ચૂંટણી પહેલાં એમણે એવું કહ્યું હતું કે આખા દેશમાં ચંદ્રબાબુ જેવો ખરાબ નેતા એટલા માટે કોઈ નથી જોયો કેમ કે એમના જેટલી પલટીઓ કોઈ નથી મારતું, એ બહુ સ્વાર્થી છે, કરપ્ટ છે અને NDAમાં કોઈ દિવસ ચંદ્રબાબુને નહીં બોલાવવામાં આવે. NDAના દરવાજા ચંદ્રબાબુ માટે બંધ છે. એ જ NDA સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકે છે. નીતિશ કુમાર માટે તો કેટલીય વાર દરવાજા બંધ કરી દીધા છે અને છતાંય બધા લોકોએ નીતિશ કુમાર માટે દરવાજા ખોલી પણ દીધા છે. એ જ નીતિશ કુમાર સાથે ભારતીય જનતા પાર્ટી આ વખતે સરકાર બનાવવાની છે. ચંદ્રબાબુ નાયડુ એ રાજનેતા છે કે જેમના મેનિફેસ્ટોના ટોચના મુદ્દાઓમાં એક મુદ્દો એ છે કે OBC રિઝર્વેશનમાંથી 4% મુસ્લિમોને આરક્ષણ મળશે. ભારતીય જનતા પાર્ટી 2024ની ચૂંટણી એ મુદ્દાની આજુબાજુ રમી કે કોંગ્રેસ આવશે તો તમારા આરક્ષણનો એક હિસ્સો છે એ મુસલમાનને આપી દેશે. હવે એમના જ અલાયન્સના નેતા જે પોતાને સેક્યુલર કહે છે, વારંવાર એમણે સેક્યુલર પોતે છે એવું બતાવ્યું છે અને એ બતાવવાના ક્રમમાં એમનો પોતાનો મુસ્લિમ મતદાર છે એને રીઝવવા માટે એમણે એવા ઘણા બધા નિર્ણયો કર્યા છે કે જેની સાથે ભારતીય જનતા પાર્ટી નૈતિક રીતે ક્યારેય સહમત ન હોઈ શકે. પણ સરકારો અને સત્તા માટે ઘણું બધું હોય છે કે જે એકદમ જાયઝ યોગ્ય હોય છે. PDP સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી શકે અને પછી એ બનાવ્યા પછી વિખેર્યા પછી આર્ટિકલ 370 માટે અને હટાવવા માટે મેં આવું કર્યું હતું એવું કહી પણ શકે અને પછી નારો એ લગાવી શકે કે જહાં હુએ બલિદાન મુખર્જી વો કશ્મીર હમારા હૈ. આ નવી ભારતીય જનતા પાર્ટી છે. આ અટલ બિહારી વાજપેયીની એ ભારતીય જનતા પાર્ટી નથી કે જે એક વોટ માટે પોતાની સરકાર પડતી હોય તો પડવા દે. જે લોકો રાજનૈતિક રીતે વાતો સાથે સહમત છે કે ભાઈ આ રાજનીતિ છે, અહીંયા બધું આવું જ હોય, એ લોકોના મનમાં ક્યારેય સરકારોના પડવા તૂટવા એ બધાથી કોઈ સવાલો પેદા નથી થતા. એ લોકો એવું માને છે કે આમ જ હોય અને જ્યારે તમે એવું માની લો છો કે આમ જ હોય ત્યારે પછી તમે નૈતિકતાની કોઈ અપેક્ષા નથી કરતા. તો એ હિસાબથી તો ચૂંટણીમાં પરિણામો પણ આમ જ હોય. તમે આમ જ કરી શકો તો વિપક્ષો પણ આમ જ કરી શકે. એ હિસાબથી તો તમે નીતિશ કુમારને સાચા કહી દેશો, એ હિસાબથી તો તમે ચંદ્રબાબુને પણ સાચા કહેશો, એ હિસાબથી તમે મહેબૂબા મુફ્તી સાથેના ગઠબંધનને પણ કોમન મિનિમમ પ્રોગ્રામના રૂપકડા નામો આપીને સાચું કહેશો. પણ રાજનીતિ એ સંભાવનાઓનો ખેલ છે. ઇન્ડિયામાં પણ એ થઈ રહ્યું છે. ઇન્ડિયા જે અલાયન્સ છે એમની પણ મિટિંગ મળી. NCPમાંથી શરદ પવાર, સુપ્રિયા સુલે, સમાજવાદી પક્ષના અખિલેશ યાદવ, RJDના તેજસ્વી યાદવ, DMKના MK સ્ટાલિન, મમતા બેનર્જીના પણ 29 સાંસદો છે. એ ભલે છે નહીં ગઠબંધનમાં પણ એ પણ સમર્થન આપે તો એમની પાસે પણ ખાસી એવી બેઠકો થઈ જાય છે. એનો મતલબ કે આ વખતે લોકસભામાં બરાબરના નેતાઓ પહોંચવાના છે અને જ્યારે અડધોઅડધ નેતાઓ ઓલમોસ્ટ એટલી સંખ્યા સાથે પહોંચે છે તો દેશની લોકસભામાં તમે વિપક્ષ વોકઆઉટ કરે અને પછી તમે બિલ પાસ કરી દો એવું નથી કરી શકતા. વચ્ચેના જનાદેશોનો ઘણો બધો ફાયદો એ થતો હોય છે, એનો ગેરફાયદા તો ઘણાય છે, અઢળક છે. કોઈ એક પક્ષને જ્યારે સંપૂર્ણ સરકાર બનાવવા માટેનો જનાદેશ નથી મળતો તો એના 70% નુકસાનો હોઈ શકે પણ 30% ફાયદા પણ છે. અને ફાયદો એ છે કે વિપક્ષ જો ઈચ્છે તો એ આ વખતે દમદાર રીતે મુદ્દાઓ ઉઠાવી શકે એમ છે. રાહુલ ગાંધીએ જે પત્રકાર પરિષદ કરી અને જે સંવાદો સામે આવ્યા એના પરથી બહુ સ્પષ્ટ છે, ઇન્ડિયા એટલે કે કોંગ્રેસ સહિતના પક્ષો આ વખતે સરકાર રચવાની ઈચ્છા રાખતા જ નથી. ના એવું ઈચ્છે છે કે નીતિશ કુમાર કે ચંદ્રબાબુને લઈને આપણે સરકાર બનાવી લઈએ. એમની ઈચ્છા જ નથી સરકારમાં આવવાની કેમ કે એમને ખબર છે
કે જે ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટોમાં વાતો કરી છે કે જે કોંગ્રેસે મેનિફેસ્ટોમાં વાત કરી છે, સરકારમાં આવે તો પૂરા કરવાની વાત થાય. અને સરકારમાં આવતા નથી, સવાલ બનતો નથી. કોંગ્રેસના સમાજવાદી પાર્ટી, કોંગ્રેસના કાર્યાલય પર મુસ્લિમ મહિલાઓ પહોંચી હતી ઉત્તર પ્રદેશમાં, પેલું ગેરંટી કાર્ડ લઈને, હાથમાં કાગળ લઈને. એમને એવું લાગવાનું હતું, એ ભરીને આવી હતી મહિલાઓ, એમને એવું લાગતું હતું કે કાર્ડ આપશે એટલે એમને 1 લાખ રૂપિયા મળવાના છે. એટલે ભારત દેશમાં આજે મતદાતા એવું માને છે કે વોટ આપશે તો એને લાખ રૂપિયા મળશે, પેલાની સરકાર આવશે તો. ખેર, સરકાર તો આવી જ નથી એટલે સવાલ નથી. જેડીયુના દફતરની બહાર, એમની ઓફિસની બહાર પટનામાં નારા લાગ્યા હતા કે અત્યાર સુધી અભી તક આપ अपनी मर्जी से पलटे हैं, इस बार हमारी मर्जी से पलटी मारो. એટલે અત્યારે હવે અમે કહી રહ્યા છીએ કે તમે પલટી મારો. નીતિશ કુમાર પણ પલટી નહીં મારે. કોઈ એનડીએની સરકાર બનતા પહેલા એટલા માટે પલટી નહીં મારે કેમ કે અત્યારે એક્ટિંગ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે. જો એનડીએની સરકાર નથી બનતી તો હજુ પણ સરકારનો કંટ્રોલ એ નરેન્દ્ર મોદીની પાસે જ છે. સરકાર બને અને પછી ફ્લોર પર એને પાડવી હોય કોઈ મુદ્દાસર કે ભાઈ અમે તો, જેમ કે ઉદાહરણ તરીકે ખેડૂતોનો મુદ્દો આવ્યો અને શિરોમણી અકાલી દળે એનડીએ છોડી દીધું, એવી રીતે કોઈ મુદ્દાના આધાર પર જો સરકારને નુકસાન પહોંચાડવું હોય તો સતત 5 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીને એ વાતનો ખતરો સતત રહેવાનું છે કે એ જેની સાથે સરકારમાં છે એ લોકો ગમે ત્યારે એમને પાડી શકે છે, સત્તામાંથી હટાવી શકે છે. જે અટલ બિહારી વાજપેયીને હંમેશા રહ્યો હતો. જયલલિતા કે પછી મમતા બેનર્જી કે માયાવતીની સાથે જ્યારે સરકારમાં, સત્તામાં હતા, ત્યારે સતત એમને મનાવવામાં અને એમને સમજાવવામાં જ સમય પસાર થતો હતો. એ પ્રકારના જ પરિણામો તો છે. જનાદેશ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીને મળ્યો નથી. બંને ગઠબંધનની મિટિંગ થઈ ગઈ છે. વાત સ્પષ્ટ છે, ફરી એકવાર મોદી સરકાર. ફરી એકવાર મોદી સરકાર, એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. પણ નવા જે નરેન્દ્ર મોદી છે કે જે સત્તામાં પોતાના સિવાય બાકીના લોકોને પણ ધ્યાન આપે છે અથવા એ લોકોનું પણ મહત્વ સમજે છે, એ કેવા હશે એ જોવા પર બહુ જ મોટો આધાર છે. હાર જીતના અનેક પરિબળો પર ચર્ચા થઈ રહી છે. 3 રાજ્યોની વિશેષ વાત કરવી છે. એક છે ઉત્તર પ્રદેશ, એક છે મહારાષ્ટ્ર, એક છે રાજસ્થાન. યુપીની વાત કરીએ, યોગી આદિત્યનાથ માટે આજે પણ વારંવાર એવું કહેવાય રહ્યું છે, યુપીના જર્નલિસ્ટ પણ કહી રહ્યા છે કે યોગીનું માનવામાં જ નથી આવ્યું ટિકિટની વહેંચણીમાં. ટિકિટની વહેંચણી જ્યારે ફાળવણી થઈ રહી હતી ત્યારે યોગી આદિત્યનાથના ઓપિનિયનને ન સાંભળવામાં આવ્યો અને કદાચ એનું પરિણામ તમે એ રીતે ગણી શકો. ઉદાહરણ તરીકે અયોધ્યાની હારની બહુ ચર્ચાઓ છે. જે લોકો બહુ જ ઇમોશનલ છે નરેન્દ્ર મોદી માટે કે પછી ભારતીય જનતા પાર્ટી માટે કે હિન્દુત્વ માટે, અથવા જે લોકો ભાજપને જ હિન્દુત્વનો પર્યાય સમજે છે, એ લોકો એવું સમજે છે કે નરેન્દ્ર મોદીના રાજમાં ભારતીય જનતા પાર્ટીના અયોધ્યા હારી જવાનો મતલબ એમ છે કે હિન્દુઓ હારી ગયા છે. એ લોકો એ ભૂલી જાય છે કે ફૈઝાબાદમાં ઓલમોસ્ટ 84 થી 85% આબાદી હિન્દુની છે. ત્યાં જો ભારતીય જનતા પાર્ટીને કોઈએ હરાવી છે તો એ હિન્દુએ હરાવી છે. કેવા મુદ્દાઓ અસરમાં રહ્યા છે તો એ જે લલ્લુ સિંહ છે ફૈઝાબાદના સાંસદ, પૂર્વ સાંસદ, એવું બોલ્યા હતા કે એકે શર્મા જે ગુજરાતથી ગયેલા અધિકારી છે ને હવે યુપી ભાજપમાં કામ કરે છે, તો કે એકે શર્મા મુખ્યમંત્રી બનવાના છે ને યોગીને હટાવી દેવાના છે. આ પ્રકારના સ્ટેટમેન્ટ ત્યાંથી આવ્યા છે. બ્રિજભૂષણ સિંહ કે જે યોગી આદિત્યનાથનું સન્માન કરવા માટે ના પાડે છે પણ હું ખાલી પ્રધાનમંત્રી મોદીને માનીશ એ પ્રકારના જવાબો આપે છે, જે યોગીની મહત્તાને પણ નકારે છે, એનો પણ આ જવાબ છે. સતત દરેક રાજ્યોમાં તમે જ્યારે પોતાના પપેટ જેવા મુખ્યમંત્રીઓ મૂકવા ઈચ્છો, એવા મુખ્યમંત્રીઓ કે જે માત્ર દિલ્હી પર આધાર રાખે છે, દિલ્હીને પૂછ્યા વગર જે લોકો પાણી પીવાનું પસંદ નથી કરતા, એવા ચહેરાઓ તમે દરેક રાજ્યમાં નથી રાખી શકતા. અને તમે દરેક રાજ્યમાં એવું જ્યારે કરો છો તો દરેક રાજ્ય ગુજરાત નથી, દરેક રાજ્ય મધ્યપ્રદેશ નથી, અને એટલા માટે જ્યારે પ્રતિકાર મળે છે ત્યારે પ્રતિકારને તમારે સહન કરવા તૈયાર રહેવું પડે. ભારતીય જનતા પાર્ટીની આ હાર પાછળ બીજું કોઈ જવાબદાર નથી, ભાજપ જાતે જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટીના આંતરિક સંઘર્ષો એટલા હતા અને સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, ડીએમકે, બાકીના બધા લોકો જે મુદ્દાઓને લઈને નીકળ્યા એ મુદ્દાને નીચે સુધી પહોંચાડી શક્યા. જ્યાં જ્યાં ઇન્ડિવિજ્યુઅલ નેતાઓના દમ પર ચૂંટણી લડાઈ, લોકલ મુદ્દાઓના આધાર પર લડાઈ, ત્યાં ત્યાં પરિણામો આપણી સામે છે. બનાસકાંઠામાં એ ગેનીબેન ઠાકોર હોય કે પછી બાકીના બધા લોકો, એ લોકોનું પણ જે પરિણામ જે આવ્યું એ આપણી સામે છે. ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠનને ટકોર કરી છે, એના વિશે પણ વાત કરીશું. પણ એ પહેલાં યુપીનું ચિત્ર, એ યોગી અને ખાસ તો જેપી નડ્ડાએ ઇન્ટરવ્યૂમાં જ્યારે કહ્યું કે અમારે આરએસએસની જરૂર નથી, તો આ પરિણામ છે કે આરએસએસની જરૂર નથી તો ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાત સહિત અનેક રાજ્યમાં આરએસએસે કામ કર્યું છે, ખૂબ કામ કર્યું છે. ગુજરાત જેવા રાજ્યમાં આરએસએસ ઇઝ ઇક્વલ ટુ ભારતીય જનતા પાર્ટી બની ગયું છે. ત્યાં બધું બહુ જ વધારે જાજો ફરક નથી રહ્યો જે ખાસા વર્ષો પહેલાં હતો. પહેલાં આરએસએસના પ્રચારકોને જે દ્રષ્ટિકોણથી જોવામાં આવતા, એમનું રાજનીતિ એમનું કામ જ નહોતું.
વિચારધારાને વહેતી કરવી એ એમનું કામ હતું. મુદ્દાસર એ લોકો સમાજના નિર્માણ માટે પોતાની રીતે કામ કરતા. આખું કામ પલટાઈ ગયું છે. હવે આરએસએસ ઇઝ ઇક્વલ ટુ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં થયું છે. જરૂરી નથી કે બધે થાય, અને એટલે જ યુપીમાં જે જવાબ મળ્યો છે એને આરએસએસ અને યોગીના જવાબ તરીકે જોવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પણ એ થયું કે તમે મન ફાવે એમ સરકાર તોડી દો, ગમે તેને મુખ્યમંત્રી બનાવી દો. તો દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્યમંત્રી હતા ભારતીય જનતા પાર્ટીના, શિવસેના છોડીને ગઈ, સરકાર છોડવાનો વારો આવ્યો, તો પોતાની સત્તા અને સરકાર બનાવવાનો એટલો મોહ રહ્યો ભારતીય જનતા પાર્ટીને કે એમણે પોતાના નેતા માટે મુખ્યમંત્રી પદ પણ બાર્ગેન ન કર્યું. દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી ન બન્યા, ઉપરથી મુખ્યમંત્રી બન્યા પછી એમને ડેપ્યુટી સીએમ બનાવાયા. એકનાથ શિંદે ફટ લઈને કહી દીધું કે દેવેન્દ્ર ફડણવીસ કે બાકીના બધા નેતાઓએ નડવાનું બંધ કરે તો કદાચ કામ વધારે સારું થાય. દેવેન્દ્ર ફડણવીસે પોતાનું રાજીનામું ઓફર કરી દીધું કે મને એવું લાગે છે કે મારે બ્રેકની જરૂર છે. તો આ છે ભારતીય જનતા પાર્ટીની મહારાષ્ટ્રમાં સ્થિતિ કે ખાસ્સા વર્ષો પછી દેવેન્દ્ર ફડણવીસ એવા મુખ્યમંત્રી બન્યા હતા કે જે પોતાની ટર્મ પૂરી કરી શક્યા હોય અને પોતાની ટર્મ ખાસી સંતોષજનક રીતે પૂરી કરી શક્યા હોય, અને એમના ચહેરા સાથે એક ચહેરો ભારતીય જનતા પાર્ટીનો જે ત્યાં ઉભરીને આવ્યો, જે આખું ઊભું કરેલું હતું એ ભયાનક રીતે ડહોળી દીધું માત્ર સરકારમાં આવવાની લાઈમાં અથવા સત્તાની લાલચમાં. અને એટલે આપણે ત્યાં કહેવાય છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે. એટલે જ્યારે તમે અતિશય લોભ કરો છો ત્યારે અતિલોભ તે પાપનું મૂળ જે આપણે કહેવાય છે એ મહારાષ્ટ્રમાં પણ સાબિત થતું દેખાયું. હવે એકનાથ શિંદેના સહારા વગર તમે સરકાર નથી ચલાવી શકો એ પરિસ્થિતિમાં તો આવીને ઊભા છો. જેડીયુ વગર સરકાર ન ચલાવી શકો એ સ્થિતિ છે. આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુના સપોર્ટની તમને જરૂર છે. તમારે એક એક અપક્ષોને સાચવવાના છે. જો કે એ સાચવવું એ ભારતીય જનતા પાર્ટીની પરીક્ષા થવાની છે. આ પરીક્ષામાં ભારતીય જનતા પાર્ટી જો પાસ થાય છે તો એમના માટે અંતઃઅસ્થિ પ્રારંભ, અંત જ શરૂઆત છે એવું સાબિત થશે. અને જો નિષ્ફળ થાય છે તો વિપક્ષ પણ ખૂબ દમખમથી લડ્યું છે. વિપક્ષે પણ ભારતીય રાજનીતિમાં પોતાનું અસ્તિત્વ હજુ છે. હજુ એ મુદ્દાને સાંભળવાવાળા લોકો છે, હજુ પણ એ અવાજ છે. એમણે જે શોષિત પીડિત વંચિતની વાત કરી, એસસી એસટી ઓબીસી સમુદાયની વાત કરી, લઘુમતીની વાત કરી, એમાંથી મોટાભાગના લોકોએ એમને સમર્થન બતાવ્યું છે. ત્રીજું રાજ્ય રાજસ્થાન છે. મધ્યપ્રદેશે પૂરી વફાદારી સાથે જનાધાર આપ્યો છે. શિવરાજસિંહ ચૌહાણ 8 લાખ ઉપર વોટથી વિદિશાથી જીતીને આવ્યા છે. પણ એનું કારણ કે શિવરાજસિંહ નડ્યા નથી. શિવરાજસિંહ જો નડે તો મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી ન જીતી શકે. પણ રાજસ્થાનમાં તમે એ અપેક્ષા ન રાખી શકો વસુંધરા રાજે અથવા કોઈ પણ રાજનેતા પાસે જે ભારતીય જનતા પાર્ટીમાં છે. અને એટલે જે ઇન્ટરનલ પોલિટિક્સ છે એ તો નડ્યું. ઉપરથી કોંગ્રેસ ત્યાં અદ્ભુત રીતે લડી અને ભારતીય જનતા પાર્ટી જ્યારે 11 થી 12 બેઠકો રાજસ્થાનમાં હારે છે, જ્યાં એ પૂરેપૂરી લઈને આવ્યા હતા, તો એ એમની કલ્પનાને પાર છે. બાડમેર લોકસભા એક ઉદાહરણ રીતે આપણે રેફરન્સમાં જોઈએ તો બાડમેર એવી લોકસભા સીટ હતી જ્યાં રવિન્દ્રસિંહ ભાટી નામનો યુવા ચહેરો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યો હતો. એની સભામાં આવતી ભીડ એ આખા દેશમાં રાજનીતિનું કેન્દ્ર બની હતી. ચારેય બાજુ જ્યારે રાજસ્થાનની બાડમેરની ચૂંટણી બીજા તબક્કામાં હતી. પહેલા તબક્કાની રાજસ્થાનની અડધી સીટો પર હતી, બીજા તબક્કામાં બાકીની બેઠકો પર હતી. બાડમેર જસલમેર બીજા તબક્કા સુધી તો રવિન્દ્રસિંહ ભાટી ચર્ચામાં હતા. એ રવિન્દ્રસિંહ ભાટી કે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા આની પહેલા, પણ તમારા સ્થાનિક નેતાના અહંકારો એ એટલા મોટા હોય છે કે તમારા પક્ષમાં રહેલા ખૂબ મોટા નેતાને પણ સાચવી નથી શકતા. એ છોડીને જાય છે, અપક્ષ લડે છે, કોંગ્રેસ ત્યાં જીતે છે અને બીજા નંબર પર રવિન્દ્રસિંહ ભાટી રહે છે. એટલું અદ્ભુત રીતે સંગઠનની દ્રષ્ટિએ, ભાજપની દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલું મોટું બેકિંગ નથી. રવિન્દ્રસિંહ ભાટી ખૂબ પાવરફુલ ચૂંટણી લડ્યા છે, પૈસા એ ખૂબ ખર્ચ્યા છે, એટલે બેકિંગ હતું ભાજપની સરખામણીએ નહીં. અને છતાંય ત્યાં કોંગ્રેસ જીતે છે અને બીજા નંબર પર ભાટી રહે છે. એ ભાટી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હોત તો કોંગ્રેસ બાડમેર નહોતી જીતી શકવાની. બિહારમાં જે હાર્યા એમાંથી એક બક્સર લોકસભા છે, જે એક આઈપીએસ અધિકારીને કહેવામાં આવ્યું કે તમને ટિકિટ આપીશું. એણે કહ્યું કે હું તો બાળ સંઘી છું, બાળપણથી આરએસએસમાં હતો, પોતાની નોકરી છોડીને આવે છે, આઈપીએસમાંથી રાજીનામું આપી દે છે અને પછી એ ત્યાં અપક્ષ લડે છે. એ પોતે તો નથી જીતી શકતા. ભારતીય જનતા પાર્ટી બિહારના બક્સરમાંથી ચૂંટણી હારે છે. આવી અનેક લોકસભા બેઠકો છે, લોકસભાની અનેક વાતો અને ઘણું બધું છે જે કહેવા માટે. આજે ત્યાંથી પણ ઘણું બધું સામે આવ્યું છે. બધાને સાંભળીએ પહેલાં સંક્ષિપ્તમાં બીજા બે સમાચાર વિશે પણ વાત કરીએ. એક અમૃતપાલ સિંહ જે પંજાબમાંથી ચૂંટણી લડ્યા, જેલમાંથી લડ્યો અને જીત્યો, જેના પર ખાલિસ્તાની આખી મુવમેન્ટ ચલાવવાનો આરોપ છે. સરકાર જેને ખાલિસ્તાની આતંકવાદી કહે છે એ જ ગુનાઓ હેઠળ જે વ્યક્તિ જેલમાં છે એ આ દેશના લોકતંત્રમાં ચૂંટણી લડીને ત્યાંથી જીતીને આવે છે અને લોકો પસંદ કરે છે. એ જેલમાં છે તો પ્રચાર માટે નથી ગયો. જમ્મુ કાશ્મીરમાં જ્યારે આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો ત્યારે 25મી ઓગસ્ટે 2019 જે નેતાઓને જેલમાં પૂરી દીધા હતા, એ નેશનલ કોન્ફરન્સના નેતાઓ હોય, પીડીપીના નેતાઓ હોય,
કે પછી એકદમ જેમને એવું કહેવાતું કે એક્સ્ટ્રીમિસ્ટ છે, અલગાવવાદી નેતાઓ છે, પાકિસ્તાન તરફી જોગ ધરાવે છે, એવા નેતાઓને છોડી દીધા. હજી સુધી એક જ નેતા છે જે જેલમાં છે ને એ બારામુલ્લાથી અપક્ષ તરીકે લડે છે ને છતાંય એ જીતીને આવે છે. આ જ ભારતીય લોકતંત્ર છે જ્યાં અલગ અલગ તસવીરો આપણે આખા દેશમાંથી જોઈ છે. સોશિયલ મીડિયા પર હવા બનાવવાથી વોટ નથી મળતા એ જેટલું કોંગ્રેસ કે બાકીના નેતાઓને લાગુ પડે છે એટલું જ હૈદરાબાદમાં માધવી લતા માટે લાગુ પડે છે, એટલું જ અમેઠીમાં સ્મૃતિ ઈરાની માટે લાગુ પડે છે. અમેઠીમાં સ્મૃતિ ઈરાની માટે કહેવાયું કે તમે પત્રકારોની નોકરી ખાવામાં ધ્યાન આપ્યું એટલું ધ્યાન જો અમેઠીની જનતા પર આપ્યું હોત તો કદાચ આ પરિણામ સામે ન હોત. કોંગ્રેસે પોતાના પ્યાદાથી ભારતીય જનતા પાર્ટીના વજીરને હરાવ્યા છે. એ કડવી વાસ્તવિકતા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એને સ્વીકારે કે ન સ્વીકારે, પણ ખૂબ મજબૂત ચહેરો કદાચ કોંગ્રેસમાંથી વારાણસીથી ઉતાર્યો હોત, કોંગ્રેસ પક્ષના નેતાઓ પણ માને છે કે પ્રિયંકા ગાંધી જેવા કોઈ નેતાને ઉતાર્યા હોત તો પ્રધાનમંત્રી કદાચ 1.5 લાખની લીડથી પણ ન જીતી શકતા. માત્ર 1.5 લાખની લીડથી બનારસમાંથી પ્રધાનમંત્રીનું જીતવું એ એક રીતની હાર છે. અને એટલે જ આખા દેશમાંથી જે પરિણામો સામે આવ્યા છે, પરિણામે ઘણી બધી દિશા બતાવી છે. આ કહેવાતું હતું, આ સતત બોલાતું હતું, પણ છતાંય એક ચાદર ઓઢેલી હતી જેના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ન સાંભળી શક્યા. તમને જ્યારે આખી દુનિયા ભગવાન કહેતી હોય ત્યારે વસ્તુ અલગ છે, તમારી ભક્તિમાં જનતા લીન હોય ત્યારે વસ્તુ અલગ છે. તમે જ્યારે પોતે એવું કહો છો ત્યારે આખું બદલાઈ જાય છે, બધું જ પલટાઈ જાય છે. અને એટલા જ માટે દેશની ચૂંટણીમાં ઘણા બધા સંદેશ છે, છુપાયેલા છે. સૌથી મોટો સંદેશ વિપક્ષ માટે છુપાયેલો છે. વિપક્ષ જો હજુ એ દોષારોપણમાં જ રહેશે, આના કારણે આ થાય છે ને મીડિયા આમ કરે છે, તમે કશું કરતા નથી સાહેબ. તમે જો દેશમાં મુદ્દાઓની સાથે જાઓ તો આ જનતા તમને સ્વીકારે છે. ઈવીએમમાં લોચા હોત તો 99 પર પણ શું કામ આવતા? ઈવીએમ ખરાબ હોત તો વાયનાડ કે રાયબરેલીથી રાહુલ ગાંધીએ શું કામ જીતતા? જો જનતા જ ખબર. બીજું કે આ સૌથી મોટો પક્ષ દરેક પક્ષનો રહેલો છે. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટી હારે છે તો હિન્દુઓ તો આવા છે, હિન્દુ કાયર છે ને દરેક વખતે હિન્દુએ જ હિન્દુને દગો આપ્યો છે જેવા મેસેજ વાયરલ કરીને લોકો મૂર્ખ છે અયોધ્યાના એવું એમને અહેસાસ કરાવવાની કોશિશ થાય છે. તમે અયોધ્યામાં પ્રવાસી કે યાત્રિક તરીકે ગયા છો, તમે અયોધ્યાના નિવાસી તરીકે ગયા છો ક્યાંય? તમે નથી. તમે જે ક્ષેત્રના નથી એ ક્ષેત્રની જનતાને જજ કરવાનો કોઈને અધિકાર નથી. એવી જ રીતે કોંગ્રેસના નેતાઓ કે અભણ પ્રજા અમને વોટ નથી આપતી, બાકી જે ભણેલા ગણેલા લોકો છે, એટલે જેમ કે દક્ષિણ ભારતમાં અમને કેટલો પ્રેમ મળે, કેરળની જનતા હોશિયાર છે એટલે અમને પસંદ કરે છે, તો શું બનાસકાંઠાની જનતાને તમે અભણ કહેશો જેમણે તમને પસંદ કર્યા? અને એટલે જનતાને બ્લેમ કરવાની જે સિસ્ટમ છે એમાંથી જ્યાં સુધી બંને પક્ષોના ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને કોંગ્રેસના પ્રતિનિધિઓ અને નેતાઓ બહાર નહીં આવે ત્યાં સુધી તમે વાસ્તવિકતાને નહીં સમજી શકો કે આ દેશની જનતા ગમે તે હશે, આ દેશની જનતા મૂર્ખ નથી. એને મૂર્ખ ન સમજો. એટલે ના અયોધ્યાના લોકો મૂર્ખ છે, ના બનાસકાંઠાના લોકો મૂર્ખ છે, ના દેશના કોઈ પ્રદેશના લોકો મૂર્ખ છે. અને એટલે તમે જીતો છો તો જનતા બહુ બુદ્ધિશાળી અને તમે હારો છો તો જનતા મૂર્ખ. તમને જીતાડે છે તો હિન્દુ સારો અને તમને નથી જીતાડતો તો હિન્દુ ખરાબ. તમને જીતાડે છે તો ગુજરાતના લોકો સારા, નહીં તો ગુજરાતના લોકો અભણ ને ડફોળ. તો એ પ્રકારની માનસિકતામાંથી દરેક પક્ષે બહાર આવવાની જરૂર છે. અને જ્યાં સુધી એ નહીં આવે ત્યાં સુધી આ પ્રકારના પરિણામો, એનું એનાલિસિસ, બાકીની બધી ચર્ચાઓ ચાલતી રહેશે. બાકી આપણે લોકતંત્ર તરીકે ક્યારે વધારે મેચ્યોર થઈને બહાર આવીશું એ બહુ મોટો પ્રશ્ન રહેવાનું છે. આ ચૂંટણી મંડળ વર્સિસ કમંડળની હતી, જેની પહેલાંથી જ વારંવાર વાત કરવામાં આવી હતી. આ ચૂંટણી જાતિ વર્સિસ ધર્મની હતી અને નાની નાની છત્રીઓ એકસાથે ખુલી જાય ત્યારે ધર્મની છત્રી ગમે તેટલી ખુલેલી હોય દેખાતી નથી, કેમ કે ખાસી ઉપર હોય છે, મોટી છત્રી હોય છે, એટલે જાતિ પહેલાં દેખાય છે. ગેનીબેન ઠાકોરે પણ એ જ ઇશારો કર્યો છે. એમણે કોંગ્રેસના સંગઠનને સલાહ આપી છે કે કોંગ્રેસનું સંગઠન જો લડે તો ઘણી બધી જગ્યાએ જીતી શકાય એમ છે. બાકી ઉમેદવારે અને એની જાતિના આધાર પર એકલા મહેનત કરવાની આવે છે, એનાથી થાય તો જીતાય, બાકી સંગઠન મદદ નથી કરી શકતું. ગેનીબેન ઠાકોરે જીતતાની સાથે જ કોંગ્રેસના પ્રમુખને આપેલો સંદેશ, શક્તિસિંહ ગોહિલ એને કઈ રીતે લે છે એના પર પણ નજર રહેવાની છે. ગેનીબેન ઠાકોરને સાંભળીએ, દેશમાંથી આવેલી પ્રતિક્રિયાઓને સાંભળીએ, પત્રકારોને પણ સાંભળીએ જેમની સાથે સંવાદ કરીને આ પરિણામને વધારે ડીકોડ કરવાની, સમજવાની કોશિશ કરી છે. जो हमारे गठबंधन पार्टी के नेता लोग 2 घंटे तक बैठकर आज के पॉलिटिकल सिचुएशन पे और आज की जो परिस्थिति है उस पर बहुत से सजेशन आए, चर्चा हो गई और ये निष्कर्ष आखिरी में ये निकला कि हम सब मिलके एक ही वॉइस में
ये कहना चाहिए जो मैं आपको पढ़ के बताऊंगा। The constituents of India bloc thank the people of India for the overwhelming support received by our alliance. The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption, and deprivation. This is a mandate in defense of the Constitution of India and against price rise, unemployment, and crony capitalism, and also to save democracy. The India bloc will continue to fight against the fascist rule of the BJP led by Modi. We will take appropriate steps at the appropriate time to realize the people's desire not to be ruled by the BJP's government, and this is our decision, and we together definitely whatever promises we have given to the people, that we will keep it up, and just I want to tell this. Thank you very much. હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એક પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું. હવે બેક ટુ રિઝલ્ટ્સ. ઉત્તર પ્રદેશમાં આવું થશે તો જબરદસ્ત રીતે મતલબ કલ્પનાની બહાર થયું, કેમ કે ભયાનક રીતે ભાગ્યો. અને યુપીમાં જે થયું એમાં અખિલેશ યાદવ જે રીતે ગ્રો થયા અને જે રિઝલ્ટ્સ આવ્યા છે એમાં સૌથી મોટું ફેક્ટર કે ફૈઝાબાદમાં અયોધ્યામાં ભારતીય જનતા પાર્ટી હારી. આજુબાજુની 15 બેઠકો અગેન હું તમને કહું દિવાનસી, તમારે જ ત્યાં ઇન્ટરવ્યુમાં મેં કહ્યું હતું કે લલ્લુ સિંહ જો હારી જાય તો નવાઈ ના પામતા, અને ત્યારે મેં તમને સાફ કહ્યું હતું કે આ એ જ લલ્લુ સિંહ છે કે જેને એવી જાહેરાત કરી દીધી હતી કે 400 સીટ इसलिए चाहते हैं कि हम संविधान बदल सके. બરાબર છે કે નહીં? એટલે એનો બફાટ જે છે ને એ ભાજપને સૌથી વધારે નડ્યો 100%. અને એને બીજો બફાટ શું કર્યો હતો ખબર છે? એન્ટી રિઝર્વેશન તો કર્યું હતું કે સંવિધાન બદલ દેંગે, आरक्षण की नीति बदल देंगे. एથી આગળ એને એવું કીધું હતું कि चुनाव के बाद ए.के. शर्मा गुजरात वाले हैं उसको मुख्यमंत्री बना देंगे और योगी को निकाल देंगे. હવે તમે ઉત્તર પ્રદેશમાં ડબલ એન્જિન સરકારની વાત એક તરફ મોદી સાહેબ કરતા હોય અને બીજા તરફ તમે એવું કહી દો કે યોગીને અમે કાઢી મૂકવાના છે, તો ત્યાંના ક્ષત્રિયો જે છે એ તો સ્વાભાવિક છે આ વાત ટોલરેટ ના કરે. એટલે ઉત્તર પ્રદેશમાં જે ઇન્ટરનલ ડેમેજ થયું છે, જે ભાજપના નેતાઓ માહો માહે લડ્યા અને એના કારણે તમે જુઓ કે એ ડેમેજ પણ બહુ થયું છે. દેશમાં ચૂંટણીની વાતો અને ચર્ચાઓ ચાલવાની છે, આપણે પણ ડેફિનેટલી એ ચર્ચા કરતા રહીશું. પણ એક એવો વિષય કે જે એટલા માટે વારંવાર એના વિશે બોલાવવું જોઈએ, કેમ કે જો એના વિશે આજે બોલવાનું છોડી દીધું તો આપણે ક્યારેય એની ચર્ચા નહીં કરીએ. ફરી એકવાર દુર્ઘટનાની પ્રતીક્ષામાં હોઈશું. ટીઆરપી અગ્નિકાંડ વિશે વાત કરવી છે. અમે અનેક એવી શાળાઓ માટે અમને અનેક અમારા દર્શકોના ફોન આવ્યા છે કે જે શાળાઓ લાખોની સંખ્યા લાખો રૂપિયા ફી ઉઘરાવે છે, પણ છતાંય બધા ડોમ બાંધેલા છે. અમે શાળાના સંચાલકો સાથે વાત કરી તો અમને કહ્યું કે અમારી પાસે આ કાયદેસર છે, લીગલ છે. લીગલ હોવું અને સાચું હોવું એ બંનેમાં બહુ મોટો ફરક છે. લીગલી સાચું હોવું, મોરલી સાચું હોવું એ બંનેમાં પણ ખાસો મોટો ફરક છે. અમારી પાસે આના કાગળ છે એવું કહેવાવાળા શાળાના સંચાલકો પાસે એ વાતનો જવાબ નથી કે બાળકો મરશે ત્યારે કાગળિયા બચાવી શકવાના છે એમને. શાળાના સંચાલકો પાસે એ વાતનો જવાબ નથી કે કાગળિયા જ્યારે મોઢા પર મારશે વાલીઓને ત્યારે શું એમની પાસે જવાબ હશે કે અમારી પાસે કાગળ તો હતા પણ આગ લાગી તો બહાર નીકળવાનો રસ્તો નહોતો. કાગળ એ તમારો કાયદાકીય ચુંગાલમાંથી બહાર નીકળવાનો રસ્તો છે, બાળકોના બહાર નીકળવાનો રસ્તો નથી.
અને એટલે અમે અપેક્ષા ના સરકાર પાસે રાખી રહ્યા છીએ, ના સંચાલકો પાસે રાખી રહ્યા છીએ, કેમ કે એ બધી જ અમારી અપેક્ષાઓ જુઠ્ઠી, ખોટી ને ઠગારી નીવડી છે અને સરકાર, અધિકારી અને સંચાલકોની ચામડી દિવસે ને દિવસે જાડી બનતી જાય છે. ગમે તેવી આગ લાગે એમની સંવેદનાઓ ના પીગળે છે, ના ઓગળે છે, એમના વર્તનમાં કોઈ જાજો ફરક પડતો નથી. અને એટલે અમે અપેક્ષા રાખી રહ્યા છીએ એ સામાન્ય માણસો પર જે પોતાના બાળકને શાળામાં મૂકે છે. તમે પૂછો, તમે બોલો. સરકાર સામે બોલતા બીક લાગે છે તો પોતાની શાળાના સંચાલકને તો પૂછો. અધિકારીની સામે બોલવાનું આવે તો તમને આમ તરત એવું લાગે છે કે વોશરૂમ ક્યાંક દેખાય તો જઈ આવું, બીક લાગે છે, બોલાતું નથી. એટલો બધો ડર મનમાં ભરાયો છે. તમે ક્યારેય કલ્પના કરી છે કે તમારા બાળકને તમે જ્યારે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં ભગતસિંહ બનાવીને મોકલો છો ત્યારે એ વિચાર્યું છે કે 23 વર્ષનો છોકરો ફાંસીના ફંદે લટકી ગયો હતો, એક ક્ષણનો વિચાર કે ડર વગર એની પાસે બચવાના રસ્તા હતા, એ માફી માંગી લેતા તોય બચી જતા. અને છતાંય એમણે પસંદ નથી કર્યું એવું વિચારીને કે આવનારી પેઢીઓ શું શીખ લેવાની છે. એ આવનારી પેઢી એટલે તમે, કે જે સરકારને સવાલ એવું નામ આવે ને એને અંદરથી આમ થરથર કાંપવા માંડે. ભગતસિંહ જેના માટે મર્યા, સુખદેવ, રાજગુરુ જેના માટે શહીદ થયા, એ આવનારી પેઢી એટલે આપણે, કે જે અધિકારીઓને પ્રશ્ન નથી કરી શકતા એમને તો સાહેબ અથવા ઉપરથી જન્મેલા દિવ્ય આત્માઓ સમજીએ છીએ. જે આવ્યા છે, જે જન્મ્યા નથી, જે પ્રગટ્યા છે, જે આપણી પર શાસન કરવા માટે જ આવ્યા છે ને આપણે જાણે એમના ગુલામ જ છીએ. એ તો દૂત છે, આપણે તો એમની સામે કરબદ્ધ ઊભા રહેવાનું છે, આપણે એમને એવા સમજીએ છીએ. આપણે તો એ સંચાલકને નથી પૂછતા કે તમારી શાળામાં ફાયર સેફટી કેમ નથી અથવા ડોમ કેમ બાંધેલો છે, હું મારા છોકરાને કેમ ભણાવું ત્યાં. પોતાની ફીઝ માટે નથી બોલી શકતા. ચલો સમજીએ કે એમાં તમે એક મત નથી કે કોઈ વાલી કહે છે કે મને પોસાય છે એટલે મૂકું છું, કોઈ નથી બોલતું, પણ બાળકનું જીવન એ તો પૈસા સાથે આપણે નહીં તોલી શકીએ. તો અમે અનેક એવી શાળાઓ હવે બતાવવાની કોશિશ કરીશું. ભલે એ શાળાના સંચાલક પાસે બધું જ લીગલ છે, ભલે એ શાળાના સંચાલક પાસે ડોમ બનાવવાની પરવાનગી છે, તોય અમે બોલીશું, તોય અમે બતાવીશું. એટલા માટે કદાચ એ શાળામાં ભણતા એક વાલીને એવું લાગે કે આ શાળામાં હું નહીં મૂકું તો મારું બાળક કદાચ જિંદગીની રેસમાંથી પાછળ રહી જશે, પણ એ રેસમાંથી આઉટ નહીં થઈ જાય. અને એટલે તમે બહુ જ સરસ શાળામાંથી બાળકને એટલે નથી ઉઠાવી શકતા જલ્દી, કેમ કે ડર લાગે છે કે આ કોમ્પિટિશનમાંથી બાળક ક્યાંય બહાર ન રહી જાય અથવા પાછળ ન રહી જાય. કોમ્પિટિશન છોડો સાહેબ, એ દુનિયામાંથી ફેંકાઈ જશે જો આજે નહીં બોલીએ તો. કોંગ્રેસમાંથી જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન માટે આવી છે. એમણે સરકાર પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા છે. એમણે કહ્યું કે આખી આ ઘટનાને હવે કોકડું વાળીને ફેંકી દેવાનો વિચાર છે. સરકાર, સંગઠન બધા જ લોકો દુઃખમાં છે, પીડામાં છે. શેના દુઃખમાં ખબર? એક બેઠક ગઈ ને ભારતીય જનતા પાર્ટીની, એના દુઃખમાં. એમને દુઃખ એ નથી લાગતું કે 28 બાળકો છે જેણે જીવન ગુમાવી દીધું છે. વિપક્ષનો એક બહુ મોટો હિસ્સો ઘેલમાં છે. શેની ખબર? એક સીટ જીત્યાની. એમની પાસે જ્યારે ફરી એકવાર 2027માં ચૂંટણી લડવા માટે જશે ત્યારે શું હિસાબ આપવા માટે એ જવાબો હશે કે આ રાજ્યની જનતા જ્યારે ન્યાય ઝંખી રહી હતી અને પોકારી રહી હતી ત્યારે તમે શું કરતા હતા? શું એ સત્તા અને વિપક્ષ બંનેની નૈતિક જવાબદારી નથી કે જે અધિકારી જવાબદાર છે એને પકડે? એ કયો પદાધિકારી હતો કે જેણે ટીપીઓ સાગઠિયાને ફોન કરીને કહ્યું હતું કે ભાઈ ડિમોલિશન નથી કરવાનું, અથવા એ પ્લાન મંજૂર કરાવ્યો હતો? એક નહીં અનેક ચહેરાઓ જવાબદાર છે અને જ્યાં સુધી તમે એમને નહીં પકડો ત્યાં સુધી કોઈ મેસેજ નથી જવાનો. ના મોરબીમાં ગયો છે, ના તક્ષશિલામાં ગયો છે, ના વડોદરા હરણીકાંડમાં ગયો છે, ના અમદાવાદની રાઈડ દુર્ઘટનામાં ગયો છે. અમદાવાદની રાઈડ દુર્ઘટનામાં કોને પકડ્યા તમે? કોની રાઈડ ચાલતી હતી? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને શું લેવા દેવા હતા ત્યાં? કેમ કશી જ કોઈ કાર્યવાહી ન થઈ? અને દરેક વખતે કાર્યવાહી નથી થઈ. અમે આટલી જ તીવ્રતા સાથે સતત પ્રશ્નો કર્યા છે ને તોય નથી થઈ. અને આ વખતે જો ગુજરાતની જનતા નહીં બોલે તો એટલું યાદ રાખજો કે એટલીસ્ટ મીડિયા પાસે એવી અપેક્ષા ન રાખતા અમારી પાસે કે અમે તમારા માટે બોલીશું, કેમ કે સતત બીજાના માટે જેનો પોતાનો અવાજ જ નથી એનું સ્પીકર બનીને ફર્યા કરવાનો એક દિવસ તો ત્રાસ લાગે છે. અને આ વખતે લાગી રહ્યું છે, લિટરલી લાગી રહ્યું છે કે જો જનતા નથી બોલતી તો વારંવાર એની એ જ પીપુડી વગાડ્યા કરવાનો કોઈ મતલબ નથી. રાજકોટ કોંગ્રેસે જો કે નક્કી કર્યું છે, બોલ્યા છે કે હવે અમે 2 દિવસના ઉપવાસ પર ઉતરીશું. એ ઉપવાસ પર ઉતરવાથી પોલિટિકલ પ્રેશર આવે અને પોતાની આ નેતાઓને જ્યાં સુધી એમની ખુરશી પર ના આવે ત્યાં સુધી કોઈ ફરક પડતો નથી. જેવું ખુરશી પર આવે હજારો કરોડ રૂપિયાને ભલભલા નેતાઓ. તમે જોજો ચૂંટણી પૂરી થાય એટલે બધાની સામે કાર્યવાહીઓ થશે. સંગઠન છે એની સામે પણ કાર્યવાહી થશે. શું કામ ખબર? એ એટલા માટે કાર્યવાહી થવાની છે કેમ કે એમણે ચૂંટણીમાં કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સાથે દ્રોહ કર્યો હશે, કોઈ સામેવાળાને મદદ કરવાની કોશિશ કરી હશે. 28 જીવન જે લોકો આંચકીને લઈ ગયા છે અમારી પાસેથી, એમની સામે કાર્યવાહી કરો.
રાજકોટ કોંગ્રેસ તરફથી જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા રાજકોટ કોંગ્રેસના સંદર્ભે આવી છે કે ઉપવાસ પર ઉતરવાના છે, એમને પણ સાંભળીએ. ગુજરાતની અંદર રાજકોટના ભાજપના નેતાઓ, એમની સામે પણ કોઈ તપાસ થતી નથી. એમની પણ ભૂમિકાની તપાસ થવી જોઈએ. માત્ર અધિકારીઓની સામે તમે ટ્રાન્સફરની ફોર્માલિટી કરો. તમે જે અધિકારીઓની ટ્રાન્સફર કરી પ્રાઇમા ફેસી પ્રથમ દર્શની રીતે એમની સામે તમને કંઈક દેખાયું તો તમે ટ્રાન્સફર કર્યા છે. તો પ્રાઇમા ફેસી કોઈ મટીરિયલ તમને દેખાયું હોય તો ડિપાર્ટમેન્ટલ ચાર્જશીટ કરો, એનું ક્રિમિનલ કોગ્નિઝન્સ લો, એફઆઈઆર દાખલ કરો, ધરપકડ કરો. તમે એ પણ કરવા માંગતા નથી. એટલે મોટા મગરપચ્છોને તમે નથી જ પકડવા માંગતા. અને જે પ્રમાણે શ્રેયકાંડ, તક્ષશિલા કાંડ અને મોરબી કાંડમાં તપાસમાં ભાંગરો વાટ્યો, એવો ભાંગરો વાટવાની ભાજપ સરકારની અને પોલીસની તૈયારી છે. એની વિરુદ્ધમાં હવે 7, 8 અને 9 3 દિવસ 72 કલાકના અનશન ઉપર ઉતરવાના છીએ. અને પછી પણ અમારી ન્યાયની લડત ચાલુ રહેશે. જ્યાં સુધી પીડિત પરિવારોએ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી લડવું હશે, કોંગ્રેસ પક્ષ ડંકાની ચોટ ઉપર એમની સાથે લડશે. જિગ્નેશભાઈ, ખાસ કરીને પોલીસ કન્વીનિયન્ટ પોતાને માફક આવે એવી કરી રહી છે. દારૂ ને જુગારના અડ્ડામાંથી જેને કરોડો કમાયા હોય, જે ડ્રગ્સના રેકેટ ચલાવતા હોય, જે લેન્ડની ડીલોમાં ઇન્વોલ્વ હોય, એ અધિકારીઓ શું તપાસ કરવાના? તપાસ કરનારા અધિકારીઓમાં તમે નોન કરપ્ટ અધિકારીને કેમ નથી મૂકવા માંગતા? જેમની ઇન્ટેગ્રિટીના ઠેકાણા નથી, જેમણે કાશ અવાજોની અસર થાય, કાશ ઉપવાસોની અસર થાય, કાશ દેશની ચૂંટણીમાં હારવાથી કે જીતવાથી જેટલો ફરક ચહેરાઓ પર દેખાય છે એનાથી 10મા ભાગની અસર બાળકોના મરવાથી પડે. એ અત્યાર સુધી નથી પડ્યો એ ફરક હવે પડશે એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.